વિમલ ડોન મોજ આવી ગઈ ગુડુ ટી શર્ટ માં મેં કાલનું ચોટાડ્યું હતું અને જો આપણો જ લોગ હાલે છે અહીંયા હાલો ગુડ મોર્નિંગ હું જો આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર આજે સવારના વાગ્યા છે 7:30 ને માથે એટલે કે 7:45 થવા આવ્યા સો એવું જ કંઈક કહેવાય ને મમ્મી વેલો લોક ચાલુ જ છે અને મમ્મી ભાખરી બનાવે છે અને ભાઈ માડી અહીંયા હુતા છે તો માડી અહીંયા હુતા છે પછી બધા હુતા છે ને આપણે આ સવારના પોરમાં વેલા શું કામ જાગી જાય તમે એમ વિચારતા હશો ને પણ ભાઈ મારા થોડું ઘણું કામ છે ને એટલે હું વેલા જાગ્યો છું રાતે વેલા હોઈ ગયા હતા અને અત્યારે કામકાજ છે એટલે વેલો જાગી ગયો છું હવે નાસ્તો પાણી આપણે કરી લઈ નાસ્તો કરી લીધો છે અને 11 વાગી ગયા છે ને બા અહીંયા ખાવાનું બનાવે છે શું બનાવો બા એકલા ગુવાનું શાક આ ગુવાનું શાક બાજરાના રોટલા ગુવાનું શાક રોટલી ને એવું બધું ખાવાનું બનાવે છે બા અને આપણે જઈએ ક્લાસીસમાં એટલે હવે કાલ તો ગયા નહોતા કાલ તો રજા હતી પણ આજે રજા નથી આજે જવું જોઈએ તો જઈ આવી પેલા ક્લાસીસમાં હવે આ વરસાદ તો બહુ કાળું લાગે છે આ કાંઈ વરસાદ આવે તો આવે બહુ હવે કાંઈ એવું લાગતું નથી આવે કે નહીં એમ પણ તોય આવે તો આપણી જ મરજી અહીંયા હાલતી નથી પેલા જઈ આવી ક્લાસીસમાં આપણે આજે ખાઈ પીને સીધા હુઈ જ જતા ઘેન એટલું હતું ને કાલનો થાકોડો હતો અમરેલી ગયા હતા એટલે એ બધો થાકોડો હતો ને બીજું પ્લસ કે કામ હતું કાલ રાતે આપણે બહાર ગામ ગયા હતા પણ એ હું ઉતારી ન આવ્યો કેમ કે ભાઈ એટલી મને ઘેન ચડતું હતું નીંદર આવતું થાકોડો હતો તોય હું બહાર ગામ ગયો છતાંય પછી મેં કીધું હવે વ્લોગ નથી ઉતારવો કેમ કે હું થાકી ગયો હતો અને અત્યારે હુઈ ગયો તો હું અત્યારે ઉઠ્યો ને તમે જોયું જો 4:30 વાગ્યા છે અને ભાઈ આજ તો ઘરે બાકાજી કી જ બોલે છે હાલો હતો ને કપાઈ ગયો બૂઠો કરી નાખ્યો હસોડો અહીંયા લાકડા છે અને સામે જો એનો કચરો બધો ગોઠવી દીધો માડી અહીંયા બેઠા છે અહીંયા કેમ બેઠા છે પવન લેવા પવન અંદર નો આવે ઘરમાં અંદર પંખા બિલ ન ભરાય હસોડો આસો પાલો ભાઈ કાપી નાખ્યો છે હસોડો એ બધું બૂઠું કરી નાખ્યું બોલો જો બાકાજી કી બોલાવી દીધી ઘડીમાં તો આ જો લાકડા અહીંયા પડ્યા છે અને આસો પાલો હસોડો કાપી નાખ્યો કેમ કે ભાઈ ઓલો આંબાલાલા આગાહી કરી છે ને વાવાઝોડું આવવાનું છે ને એટલે આસો વાલો કાપી નાખ્યો કે આસો પાલો પડ્યો હોય તો વાવાઝોડાના વંડી બંડી બધું તોડી નાખે બાપુ આમાં કેમ ભેગું થાય નહીં ત્યારે પછી એટલે ભાઈ આસો પાલો કાપી નાખ્યો ને આપણે હવે ભાઈ ઉઠી જાસી તો હવે ક્યાંક આગળ રખડવા જાય આવ્યા છે અને હવે જવું ક્યાંક રખડવા બાપા ને દાદા ની બધા અહીંયા બેઠા છે અને બાજી સામે બેઠા હાલો ભાઈ જવા ગયો આપણે ગામમાં આવી ગયા છે સ્પ્લેન્ડર અહીંયા મૂકી દીધી છે અને વિમલ ડોન આપણો અહીંયા તો ઘૂઘરા ખાય ઓય વિમલ ડોન બોલ હવે બાકા જીંકી ને ઘડી માં એલા પૂરી હોત કરી જો માતાજી સુખી રાખે તો ભાઈ આપણે 2 ડીશ બપે મેન વિમલ ડોને ખાઈ લીધી છે ઘૂઘરાની અને ઘૂઘરા ખાઈને ઘૂઘરા જેવા થઈ ગયા એમી એકની તારો ડોહો કેરોસીન વિમલ છે વિમલ હવે જાય છે જેસર રોડે હવે ગામમાં આવ્યા છે અને હવે શોપિંગ કરવાનું મન થયું બે ભાઈઓને તો જાય હવે શોપિંગ કરવા શોપે આવ્યા છે અને ભાઈ આ ભાઈ જોવે સો અહીંયા કપડા બધા અમે સોઈ પણ ધોયેલો ન બધા કયું સામે છે શોપિંગ થઈ ગયું છે જો ભાઈ રેડી અને રિઝલ્ટ ગાર્મેન્ટ માંથી શોપિંગ કરી છે આપણે તમારે આવું હોય તો આવું તો વિઝિટ કરજો છોકરો થઈ ગયો કે હાલો ભાઈ તો હવે જાય સીધા ઘરે ઘરે આવી ગયા છે અને અહીંયા બધા ખાય છે મમ્મી પપ્પા દાદા ને બધા બાન બિયન તો જો સાયલું પીવે સાઈસ નું મોજ આવી ગઈ ગુડુ Nimda, Dozras tell me. નિમજા આમ જોતો આ બોલે એ બા વ્લોગ ચાલુ છે શું કરશું લાઈ મને ગમ તમે સિગરેટ વાત કરતા હતા આગળ વિમલ ડોન આવે છે પછી જઈ બહાર આપણે આજ ખાધું નથી કેમ કે ભૂખ નથી આપણને બહાર ખાઈને આવ્યા છીએ આપણે સિગરેટ વાત બહાર ખાઈને આવ્યા સિગરેટ વાત ડોશી હવે રખડવા જવું છે ભાઈ અને વિમલ ડોન એટલે આમ જો આ ટી શર્ટમાં મેં કાલનું ચોટાડ્યું હતું અને હજી છે આ કાલનું છે બોલ વિચાર તું
હળો કાઢતો નથી કાઢતો ધોઈ ગયું ટી શર્ટ તોય તમે કાઢતા નથી કઈ હે તો ભાઈ હવે જવું છે રખડવા જાય તો હવે નીકળીએ તો ભાઈ બંધો ભોગી જશે અહીંયા અને જો આપણો જ લોગ હાલે છે અહીંયા ક્રિએટર જતા મોજમાં જો ભાઈ આવા ભાઈબંધ હોય ને એટલે કે માતાજી આવા ને સુખી રાખે હું જો તો ખરા આ લે ભાઈ કઈ કાઢો YouTube માં આવી લે ચીકના બોય આ ઘાસ હવે થતા નથી કેમ ફરીથી બોલ હા વન્સ મોર એ બટેટી લાય કમા થઈ જાય એકવાર વિમલ ડોન ની આયકું ચમકે બોલ બોલો આ ઘાસ હવે નથી માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે ઓલા માર્યા છે ઓલા માર્યા ઘા બધા હવે થતા નથી માતાજી સુખી રાખે છે માતાજી સુખી લાગે બધે હજી ઘા કરવાની ઉંમર નથી ને ઘા કરવા દીકરાને ઓલા માર્યા એ મહેમાન એ તો મારો સોની બેટા છે લે મારો દીકરો જો હવે બેઠું બતા દીકરો હા દેખાઈ ગયો તો અહીંયા બેહી લીધું ને હવે બધા ભાઈબંધો થઈને તો અહીંથી બાઈ પાછા બેહવા કેમ કે અહીંયા ભાઈ હવે જરીક બેહાય એમ નથી લાઈ દો આમ જો તો આ વિમલ ડોન માવા ખાધા વગર નથી રહી શકતો આમ જો જેસર રોડે થી અહીંયા બેહવા આવ્યા છીએ જોવો સુમસાન એરિયામાં બેહવા આવ્યા છીએ એ જતા સીધો બે શું થાય કેવો દેખાય તો એક નંબર દેવા એમ નહીં બતાય વિમલ ડોન જો બને જ છે જુબા કેસરી અહીંયા માવો બને છે હા રાજુભાઈ સાહેબ માવ બને જ છે અને તમને ભાઈ માતાજી સુખી રાખે બરોબર આભાર માતાજી સુખી જ રાખે તમને રાખે ને આ કરી તો અરે એક વાર ફોન આવી ગયો ભાઈ બંધ કરો અહીંયા બેઠા છે ને પણ આ ભાઈ જ્યારથી બાઈઓ ના છે ને ત્યાંથી વાંધો આવી ગયો કા આવાજ છે તમારી કરો ને માતાજી સુખી રાખે તમને અત્યારે હોય જ નહીં તારી કરીને માતાજી તને સુખી રાખે અને સુખી રાખે જ છે અમને માતાજી કિશન બાપુ હોઈ ગયા છે કિશન બાપુ અહીંયા હોઈ ગયા લાંબા થઈને ખાવા લેવા ત્યાં નીંદર કરો હા અને મહેમાન અહીંયા બેઠા છે અડધા બેઠા ને અડધા હુતા અને વિમલ ડોન આખો લાંબો થઈ ગયો તો આમ થાય લાંબો ને આમ થાય લાંબો બોલો જો એ અને આમ જો બાયપાસ ઉડે તો આ નહીતર બાવળિયામ ઘા પાછળ જ છે કેવલભાઈ બોલે કેવલ પરમાર બોલતે ડાર્લિંગ 09 પૂરી સટાળો આવે આ ટાંગા ઉસા કરે પવન ખાવાની એને મોજ આવી ઉભો થઈ ગયો આડા હાથ નો નાખતા ઇન્ફ્લુએન્સર છું હું હશે બાપા જો જો આ એમ ફૂલ કરીને આયા ટલ્લો આવે આ હું કર્યું જતા બોલ ઠુમકી માર દે એકવાર જતા ઠુમકી कैसे लोग इधर रहते ये कैसे लोग रहते हैं यार यहाँ पर પાણી કાઢ્યું એમને આ રોડ ઉપર આવી ગયા हैं पेशी से વાંટાનું ગાંડું ધરમ કેતો મચરા કવડે થાય નો બે આ પેશીન વૈયા હતા તાર કાકો તને હાઈવે છે આપણો જૂનો સબસ્ક્રાઇબ કર તું કેતો બોલ બાકાજી કે ઓલ બાકા કોલી ગઈ છે આ ગોદાઈ વિમલ लઈને આવ્યા છે ધોકા લઈને આવ્યા ધોકા લઈને આવ્યા પાણી દેવાની વાત છે આવું છે
રવા દે ને કિચન કિશન નીકળી ગયા છે અત્યારે વાયકા છે 12 વાગી જા 12 ભાઈ જાય છે જો આગળ હેલો જાય કેવલ એની આગળ જોડી અને આયા ભાઈ વિમલડન ની સ્પ્લેન્ડર ભાઈબંધો પાણીથી બેહી કરીને આવી ગયા છે અને અત્યારે અહીંયા મેડિકલે આવ્યા છે આ રાજને કાંઈક દવા લેવા નથી ઘર માટેનું મોવા રોડે છે અહીંયા અત્યારે અમે હવે ભાઈ અહીંથી દવા લઈ લે રાજ એટલે પછી સીધું જવું છે અહીંથી ઘરે ને એડિટિંગ કરવા બેસવું છે કારણ કે ભાઈ હમણાંથી ઉજાગરા બહુ વધી ગયા છે ને પણ શું કરવું યાર કરવું તો પડે કાંઈક તો કરવું હોય થોડું અને હવે જાય સીધા ઘરે પગી ગયા છે અને ભાઈ વિમલડોન આપણને ઉતારીને ગયો હો ભાઈ તો લબ પદડુક કરતો હાલ્યો હતા ઘરે હોય સીધો વિમલ ચડા કે ઘર પે તો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય